આજરોજ જિલ્લા પંચાયત ખાતે સ્વાઇન ફ્લૂ બાબતે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આજરોજ જિલ્લા પંચાયત ખાતે સ્વાઇન ફ્લૂ બાબતે એક મીટિંગનું આયોજન કરાયું હતું, જેમાં સ્વાઇન ફ્લૂનો જે વાયરસ છે તે 2014થી વિશ્વમાં, ભારતમાં અને ગુજરાતમાં અને કચ્છમાં પણ જાન્યુઆરી માસની શરૂઆતથી અને છેલ્લા 7 અઠવાડિયાથી 20 જેટલા સ્વાઇન ફ્લૂના કેસ પોઝિટિવ આવ્યા છે। સાથે 7 જેટલા દર્દીઓના મોત થયા છે અને સમગ્ર કચ્છ જિલ્લામાં ટીડીઓ શ્રી, આરોગ્ય વિભાગ સાથે જીકે જનરલ હોસ્પિટલના અધિકારીઓ સાથે મુલાકાત કરી, જ્યારે આજે મેડિકલ તેમજ આઈસીયુ વિભાગની મુલાકાત લેવાઈ, સાથે જે લેબોરેટરીના ડોક્ટર્સ છે તેમની સાથે પણ મુલાકાત કરવામાં આવી હતી। અત્યારે કોઈ પણ વ્યક્તિનો ગળો પકડાય, તાવ આવે, શરદી થાય ત્યારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ, ઘરગથ્થુ ઉપચાર ન કરવો। જ્યારે અત્યારે મેળાઓ આવી રહ્યા છે ત્યારે બીમાર માણસને ખાસ સૂચના અપાઈ હતી કે તેઓ આવા મેળામાં ફરવા ન જાય। જ્યારે તેમને ઉધરસ આવે ત્યારે તમે જે મોઢા ઉપર હાથ રાખો છો તે હાથને ધોયા વગર બીજા કોઈ સાથે પણ હાથ મિલાવવા નહીં। જ્યારે તમે ઓફિસે જાઓ કે ઘરે જાઓ, સૌથી પહેલા હાથ ધોઈ નાખવા જોઈએ। ત્યારે અત્યારે દવાના સ્ટોક પૂરતા છે, ચિંતા કરવા જેવી કોઈ જ બાબત નથી। જે લોકોને સ્વાઇન ફ્લૂની અસર હોય તેની સાથે આવેલાઓને પણ સારવાર આપવામાં આવે છે। બને ત્યાં સુધી લોકોને ભીડવાળી જગ્યાઓ ઉપર ન જવું અને જાઓ ત્યારે મોઢા ઉપર હાથ અથવા રૂમાલ રાખવો, જેથી તેમને કોઈ પણ જાતનું ઇન્ફેક્શન ન લાગે। કચ્છની અંદર જાન્યુઆરીથી અત્યાર સુધી કુલ 20 જેટલા સ્વાઇન ફ્લૂના કેસ પોઝિટિવ નોંધાયા છે, જેમાંથી 7 દર્દીઓના મૃત્યુ થયા છે। જ્યારે સ્વાઇન ફ્લૂના લક્ષણોમાં તમને ભારે તાવ આવે, શરદી થાય, ઉધરસ આવે ત્યારે ચોક્કસપણે તમારા ડોક્ટરની સલાહ લેવી અને ઘરનો કોઈ જ ઉપાય કરવો નહીં, તેવું અધિકારીઓ દ્વારા જણાવાયું હતું। આ સ્વાઇન ફ્લૂનો જે વાયરસ છે એ 2009થી વિશ્વમાં, ભારતમાં, ગુજરાતમાં અને કચ્છમાં પણ છે। જાન્યુઆરી માસની શરૂઆતથી છૂટક મોટક કિસ્સા જોવા મળ્યા હતા। આ છેલ્લા મે 1થી છેલ્લા 7 અઠવાડિયાથી લગભગ 20 દર્દી પોઝિટિવ આવ્યા અને 7 જેટલા દર્દીઓના મૃત્યુ થયા। એને લક્ષીને રાઇઝિંગ ટ્રેન્ડ શરદી ખાંસીના અન્યમાં પણ જોવા મળી રહ્યો છે। એટલા માટે મારી મુલાકાત અહીંયા હતી। હું ગઈકાલે આવ્યો અને સમગ્ર કચ્છ જિલ્લાના ટીએચઓસી સાથે, જિલ્લા આરોગ્ય અધિકારી સાથે, જીકે જનરલ હોસ્પિટલના અધિકારીઓ સાથે મુલાકાત કરી। કુલ મળીને વાત કરીએ તો જે આ છેલ્લા 7 અઠવાડિયામાં સ્વાઇન ફ્લૂના જે રોગ છે એને મૃત્યુ પણ નોંધાયા છે। ત્યારે સૌને મારી વિનંતી છે કે આ સ્વાઇન ફ્લૂનો રોગ હવે લોકો પણ જાણે છે, ડૉક્ટરોને સારવારની પદ્ધતિ પણ છે, એના માટે જરૂરી પૂરતી દવાઓ, ડૉક્ટરોને અને સ્ટાફને પહેરવાના જે ડ્રેસ છે, પીપીઈ, પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ્સ, એ વેન્ટિલેટરની જરૂર પડે તો વેન્ટિલેટર પણ આપણી પાસે પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે, પૂરતી પથારી આપણી પાસે ઉપલબ્ધ છે સમગ્ર કચ્છ માટે। જે હજુ પણ મિસિંગ લિંક છે એમાં ખાસ દરેક નાગરિકને વિનંતી કરું છું કે આ સ્વાઇન ફ્લૂના 4 સ્ટેજ છે। પહેલા સ્ટેજમાં ગળું પકડાય, ભારે તાવ, ગળામાં દુખાવો અને ખાંસી, વાયરસ સાથે નીચે ઉતરે તો ન્યુમોનિયા થાય। આ પણ હજુ ગંભીર કહેવાય, પણ હજુ ત્યાં મોડું થયું નથી। એ સ્ટેજમાં પણ જો આ એન્ટીબાયોટિક નહીં, એન્ટીવાયરસ આપવામાં આવે તો દર્દી એમાંથી બહાર આવે છે। ત્રીજું સ્ટેજ એટલે ARDS, બંને ફેફસામાં ઓચિંતું પાણી વધવા માંડે અને દર્દી એકદમ ગંભીર થાય, શ્વાસ વધી જાય, પૂરું વાક્ય ના બોલી શકે, તાવ ચાલુ ને ચાલુ રહે। આવા કિસ્સામાં ઘણી વખત બહારથી અથવા અંદરથી નળી મૂકીને વેન્ટિલેટરની સારવારની આપવાની જરૂર પડે। આ ચોક્કસ ગંભીર સ્ટેજ ચાલુ થયું કહેવાય, છતાં પણ એમાંથી પણ દર્દીઓ બહાર આવતા હોય છે। પણ એના પછીનું જે ચોથું સ્ટેજ છે એને કહેવાય MODS, મલ્ટી ઓર્ગન ડિસફંક્શન સિન્ડ્રોમ। એમાં ફેફસા ઉપરાંત હૃદય, કિડની, લીવર કે મગજ કે હૃદય પર સોજો આવે, એક કરતાં વધારે અંગ જો ઇન્વોલ્વ થાય તો એમાં મૃત્યુની સંભાવના વધી જાય છે। આ સ્વાઇન ફ્લૂની જે દવા છે એ ઓસેલ્ટામાવિર નામની જે કેપ્સ્યુલ છે, એન્ટીવાયરસ દવા છે, એ શરૂઆતના 48 કલાકમાં જો લેવામાં આવે તો એની અસરકારકતા જલ્દી હોય છે। એટલા માટે વાયરસ ઉપરથી નીચે ઉતરતો અટકાવી શકાય છે। એટલા માટે હજુ પણ શરદી ખાંસી થાય એટલે માણસો ઘરગથ્થુ ઉપચાર કરે અને ડૉક્ટર પાસે જાય તો પણ ઘણી વખત સાદી દવાઓ લખાતી હોય છે। આપણી પાસે એન્ટીવાયરસ દવાઓ PSC સુધી ઉપલબ્ધ છે। એટલે દરેકને વિનંતી છે કે અત્યારે ગળું પકડાય, ભારે તાવ આવે, શરદી ખાંસી હોય તો ડૉક્ટર જઈને પૂછવું જોઈએ, જાતે ઘરગથ્થુ ઉપચાર કરવો જોઈએ નહીં।